આજે આપણે ખૂબ જ ઉપયોગી એવો આમળાનો પાવડર બનાવીશું. માર્કેટ કરતાં એકદમ સસ્તો, ચોખ્ખો, શુદ્ધતાની ખાતરી સાથે, કેમિકલ વગરનો અને ખાસ પોષક તત્વો જળવાઈ રહે એ રીતે આમળાનો પાવડર તૈયાર કરીશું. આમળાનો પાવડર તમે એકવાર બનાવી વર્ષો વર્ષ સાચવી શકો છો અને બજાર કરતાં પણ એકદમ સરસ આમળાનો પાવડર ઘરે તૈયાર થાય છે. આ પાવડરના ભરપૂર ઉપયોગ છે એ હું તમને આગળ વિડીયોમાં પણ જણાવીશ. તો ચાલો કલાકોનું કામ મિનિટોમાં કરી અને આખા વર્ષ માટે આમળા પાવડર બનાવીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા બજાર કરતાં એકદમ સસ્તો, ચોખ્ખો અને અનેક જગ્યાએ ઉપયોગી થાય એવો આમળાનો પાવડર આજે આપણે ઘરે બનાવીએ છીએ. અહીંયા આમળાનો પાવડર બનાવવા માટે મેં 3 કિલો આમળા લીધા છે. 3 કિલો આમળામાંથી વજનમાં અંદાજે 500 થી 600 ગ્રામ જેટલો આમળાનો પાવડર તૈયાર થાય છે. અચ્છા, ખાસ તમે જ્યારે ઘરે આમળા પાવડર બનાવતા હોય ત્યારે એમાં શુદ્ધતાની ખાતરી હોય, કેમ કે આપણે સારી ગુણવત્તાવાળા આમળાનો ઉપયોગ કરતા હોઈએ. સાથે જ્યારે આમળાની સિઝન હોય ત્યારે તમે પાવડર બનાવી લો તો તમે એકદમ એ સસ્તો પણ પડે અને આખું વર્ષ તમે એને એકવાર બનાવીને ઉપયોગમાં લઈ શકો. તો અહીંયા તમે જુઓ, મેં જે આમળા લીધા છે એને ખૂબ સારી રીતે આપણે પાણી ઉમેરી અને 2 થી 3 વાર સરસ ધોઈ લેશું. જ્યારે આમળાને ધોઈએ છીએ ત્યારે ખાસ એમાં કોઈ ખરાબ કે ડાઘવાળા આમળા હોય એને કાઢી લેશું. તો આ રીતે આપણે 2 થી 3 વાર સરસ મજાના બધા જ આમળાને ધોઈ અને સાફ કરી લઈએ. હવે આમળા તો સરસ સાફ થઈ જાય પછી આપણે સૌથી મોટી મુશ્કેલી આવે આમળામાંથી બીનો ભાગ દૂર કરવાની. તો આજે હું તમને આમળા ઝટપટ સુકાઈ જાય અને એમાં રહેલો બીનો ભાગ દૂર થઈ જાય એના માટેની 3 રીત બતાવું છું. સૌથી પહેલા તમે આ રીતની કોઈ જાડી ખમણી લઈ લો. એકદમ પાતળી નહીં લેવાની, થોડી જાડી ખમણી લો તો આમળા ઝટપટ ખમણાઈ જાય છે. તો આ રીતે આપણે સરસ આમળાને ફેરવતા જઈ અને બીનો ભાગ આવે ત્યાં સુધી ખમણી લેશું. તો આ રીત બધા લોકો કરી શકે પણ આમાં થોડો વધારે સમય લાગતો હોય છે. પણ આ રીતે તમે આમળાને છીણી તમે એને સૂકવી આમળાનો મુખવાસ પણ બનાવી શકો છો. અત્યારે આપણે પાવડર તૈયાર કરીએ છીએ, તો જો તમને ખમણવાનું સહેલું લાગે તો તમે ખમણી શકો છો. સાથે તમે આ રીતની પતરી, જે આપણે બટેટાની કાતરી કરવાની જે ખમણી આવે એનાથી આમળાની સ્લાઈસ પણ કરી શકો છો. એ પણ એકદમ ઝટપટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતે. અને જો તમારે આ રીતે આમળાની સ્લાઈસ પણ નથી કરવી અને આમળાને ખમણવા પણ નથી અને એકદમ ઝટપટ આમળાનો પાવડર તૈયાર કરવાનું કામ કરવું છે તો તમારે શું કરવાનું, આપણે જે સારી રીતે ધોઈ અને સાફ કરેલા આમળા છે એને આ રીતે ચાકુથી સમારી લેશું. તો ઠળિયાનો ભાગ આવે ત્યાં સુધી આ રીતે આમળાને તમારે સમારી લેવાના. તો આ રીતે થોડા આમળા સમારાઈ જાય પછી તમારે શું કરવાનું, જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર હોય તો એનો ઉપયોગ કરવાનો અથવા હેન્ડ ચોપર પણ ચાલે, જે હાથેથી ઘસવાનું ચોપર આવતું હોય એ પણ ચાલે. તો આ રીતે ચોપરમાં આમળા ઉમેરી અને એને એકદમ ઝીણા એવા ચોપ કરી લેશું. જો ઇલેક્ટ્રિક ચોપર તમારી પાસે હશે તો આ કામ માત્ર 10 મિનિટમાં થઈ જશે. અચ્છા, આમળાના ટુકડાને મિક્સરમાં પલ્સ મોડ પર પણ તમે અધકચરા ગ્રાઇન્ડ કરી શકો છો. તો મેં તમને 3 થી 4 રીત બતાવી આમળાને અંદરથી ઠળિયાનો ભાગ કાઢી અને આમળાને સમારવાની. તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે તમારે આમળાને આ રીતે નાના ટુકડામાં સમારી લેવાના છે. તો હું બધા જ આમળાને આ રીતે ચોપરમાં સમારી રહી છું. આ કામ એકદમ ઝટપટ થઈ જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા જ આમળાને ચોપ કરી લીધા. હવે આમળાને તમે ડાયરેક્ટ જો તડકામાં સૂકવો, આકરા તડકામાં, તો આમળા એકદમ કાળા પડી જાય, પરિણામે પાવડરનો કલર પણ કાળો આવે. અને એકદમ આકરા તડકામાં આમળાને સૂકવવાથી એમાં રહેલા પોષક તત્વો પણ ઓછા થઈ જાય, વિટામિન સી થોડું ઓછું થઈ જાય. તો તમારે શું કરવાનું, આમળાને ઝટપટ સૂકવવા માટે નીચે કોઈ ન્યૂઝપેપર પાથરવાનું, એના ઉપર આ રીતે કોટનનો દુપટ્ટો પાથરવાનો અને એની ઉપર આ રીતે આમળાને એકદમ પતલા લેયરમાં ફેલાવી દેવાના. એકવાર તમે બધા આમળાને આ રીતે ફેલાવી દો છો પછી શું કરવાનું, તમારે આના ઉપર જે કોટનનો દુપટ્ટો છે એને ઢાંકી દેવાનો.
તો આ રીતે મોટો દુપટ્ટો હોય તો અડધા દુપટ્ટામાં તમારે આમળાને ફેલાવવાના, અડધો એ જ દુપટ્ટો ઢાંકી આ રીતે કોઈ વજન રાખી દેવાનું. આ રીતે આમળાને સૂકવો તો આમળામાં પોષક તત્વો પણ જળવાઈ રહે, સાથે આમળા પર ધૂળ માટી કચરો બિલકુલ ના ચોંટે. આ આમળાને સુકાતા લગભગ 3 દિવસ જેટલો સમય લાગશે. એકદમ કમ્પ્લીટ આમળા સુકાય અને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને સૂકવવાના. તો સવારે આમળાને સૂકવવાના, સાંજે તમારે તડકામાંથી લઈ એને પંખા નીચે રાખી દેવાના. સેમ પ્રોસેસ એકદમ ક્રિસ્પી આવા આમળા ના થાય ત્યાં સુધી કરી લેવાની. તો આમળા સરસ હવે સુકાઈ ગયા છે. તો આ રીતે આપણે આમળાને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સૂકવેલા આમળાને મિક્સર જારમાં ઉમેરી એકદમ સારી રીતે બારીક એવો પાવડર કરી લેશું. જો આમળામાં જરા પણ મોઇશ્ચર હશે તો તમારો આમળાનો પાવડર પ્રોપર નહીં બને, એટલે એને ખાસ સરસ સૂકવજો. અને આમળાને મિક્સર જારમાં ક્રશ કરો, પછી મિક્સરનું ઢાંકણ થોડી વાર રહીને ખોલવાનું. તરત જ નહીં ખોલવાનું, જેથી આમળાનો પાવડર બારીક હોવાના કારણે બિલકુલ ઉડે નહીં. હવે શું કરીશું, એકદમ બજાર જેવો, એકદમ પાવડર જેવો બારીક આમળાનો પાવડર તૈયાર કરવા શું કરવાનું છે, એને સારી રીતે ચાળી લેવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડા થોડા કરી બધા જ આમળાને મેં પીસી લીધા. જે મોટું મોટું વધ્યું એને ફરી મિક્સર જારમાં ઉમેરી ઝીણું કરી લીધું અને આ રીતે આમળાનો પાવડર મેં તૈયાર કરી લીધો. હવે આ આમળા પાવડરને તમે એકવાર બનાવી અને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી આખા વર્ષ માટે સાચવી શકો છો. ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. આમળા પ્રોપર સુકાયેલા હશે તો તમારો પાવડર બિલકુલ ખરાબ નહીં થાય. હવે તમને એવું લાગશે કે આ આમળા પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો. અચ્છા, સૌથી પહેલાં તમને જણાવું તો આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આમળાનું સેવન કોઈ પણ રીતે તમારે કરવું જોઈએ. જો તમે કાચા આમળા નથી ખાઈ શકતા તો હલકા ગરમ પાણીમાં 1 નાની ચમચી જેટલો આમળા પાવડર ઉમેરી નળના કોઠે પી શકો છો. તમારા શરીરને ખૂબ જ ફાયદો આપે છે. આ આમળા પાવડરને તમે કોઈ પણ લોખંડના વાસણમાં પાણી સાથે પલાળી 5-6 કલાક રાખી અને વાળમાં હેરપેક તરીકે લગાવો તો તમારા વાળ કુદરતી રીતે કાળા, ઘાટા અને લાંબા બને છે. સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, પાચન માટે, ગેસ એસિડિટી દૂર કરવા આમળાનો પાવડર અકસીર છે. આમળાના પાવડરને તમે થોડા ગુલાબ જળ સાથે ભેળવી અને ફેસ પેક તરીકે પણ વાપરી શકો છો. તો ઘણી બધી અલગ અલગ રીતે તમે આમળાનો પાવડર વાપરી શકો છો. આમળાનો પાવડર બજારમાંથી લાવવા કરતાં એકવાર ઘરે મારી રીતે બનાવજો. માર્કેટ કરતાં એકદમ સસ્તો, ચોખ્ખો, કેમિકલ યુક્ત અને એકદમ પરફેક્ટ એવો તૈયાર થશે. તમને આજનો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.